કિચનમાં તમારું સ્વાગત છે। હેલો ફ્રેન્ડ્સ, તો આજે તમારી સાથે હું નાસ્તાની રેસીપી શેર કરીશ અને તેમાં તમે દિવાળીમાં પણ આ નાસ્તો બનાવીને રાખી શકો છો। તો 2 કપ સોજી લઈ લેવાની અને તેની અંદર મોવન એડ કરવા માટે અહીંયા 2 ટેબલસ્પૂન તેલ તેને ગરમ કરીને એડ કરવાનું અને તેની સાથે અહીંયા સ્વાદ પ્રમાણે સોજીમાં મીઠું એડ કરી દઈએ અને ગરમ તેલને પણ તેની અંદર એડ કરી દઈએ। તો તેલ ગરમ છે એટલા માટે અહીંયા આપણે પહેલા તેને ચમચીની મદદથી મિક્સ કરીશું અને ત્યાર પછી તેને આપણે હાથેથી મિક્સ કરી દઈશું। અને જો વિડીયો ગમે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। અહીંયા તમને રેસીપી અને આઈડિયા પણ આ ચેનલ ઉપર તમને આઈડિયા પણ મળી રહેશે। દિવાળી ડેકોરેશનના આઈડિયા પણ હું મૂકું છું તો તે પણ તમને જોવા મળશે। ત્યાર પછી અહીંયા આપણે તેલ ગરમ કર્યું હતું તે જ પેન લીધું છે અને 3/4 કપ પાણી એડ કરવાનું। અહીંયા ગેસ ચાલુ કરી દેવાનો અને તેની સાથે તેની અંદર 1 ટીસ્પૂન જીરું, 1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, 1/4 ટીસ્પૂન અજમો અને 2 પિંચ જેટલી હિંગ એડ કરી દેવાની, 1 ટેબલસ્પૂન તલ। આ બધી વસ્તુને આપણે ગરમ કરી લેવાનું છે પાણીમાં। આ રીતે મિક્સ કરી અને સરસ ગરમ થઈ જાય ત્યારે આપણે ગેસ બંધ કરી દેવાનો અને અહીંયા પાણી વધારે એડ નથી કરવાનું। તો પાણી જો ગરમ સરસ થઈ ગયું છે, ગેસ બંધ કરી દીધો, ત્યાર પછી તેની અંદર 1 ટેબલસ્પૂન કસ્તુરી મેથી એડ કરી દેવાની। ગેસ બંધ કર્યા પછી જ કસ્તુરી મેથીને તેની અંદર એડ કરી આ રીતે મિક્સ કરી દેવાનું અને થોડું તેને ઠંડુ થવા દેવાનું। હાથેથી આપણે તેને અડકી શકીએ તેટલું ગરમ હોય ત્યારે આપણે તેને સોજીની અંદર એડ કરી દેવાનું ને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી અને અહીંયા લોટ બાંધીને તૈયાર કરી દઈએ। પાણીનું માપ પરફેક્ટ છે। જો એ જ પાણીથી મેં 3/4 કપ જે પાણી આપણે ગરમ કર્યું તેનાથી જ આ લોટ બંધાય અને તૈયાર થઈ ગયો છે। તો બંધાયા પછી આપણે અહીંયા ભાખરી જેવો બંધાય અને તૈયાર થયો છે। તો હવે તેને 10 મિનિટ માટે ઢાંકી અને રેસ્ટ આપી દેવાનો છે જેથી સોજી છે એ સારી રીતે ફૂલી જાય। અહીંયા તમે સોજીને પીસીને પણ લઈ શકો છો। તો 10 મિનિટ પછી આપણે આ રીતે તેને મસળી લેવાનું અને તેમાંથી એક નાનો લુઓ લઈ અને આ રીતનો એક લોક તૈયાર કરી દેવાનો, સેવનો તૈયાર કરી દેવાનો અને તેમાંથી આપણે નાના નાના ગુલ્લા કટ કરી દઈશું। જેમ આપણે પાપડનો સેવનો તૈયાર કરીએ છીએ તે જ રીતે અહીંયા સેવનો તૈયાર કરી અને આ રીતે ચપ્પાથી નાના નાના લુવા તૈયાર કરી દઈશું। તો અહીંયા જો બધા કટ કરી અને આટલા લુવા તૈયાર થયા છે, તમે જોઈ શકો છો। આનાથી એક ડબ્બો મીડિયમ સાઈઝનો નાનો જે ડબ્બો હોય તે ભરાઈ અને તૈયાર થશે। તો વનતા પહેલા આપણે એક મસાલો તૈયાર કરીએ। તો અહીંયા 1 ટીસ્પૂન કાશ્મીરી મરચું લીધું છે, તમે તીખું ચાહો તો તીખું પણ લઈ શકો છો। 1 ટીસ્પૂન ચાટ મસાલો અને તેની સાથે 1/2 ટીસ્પૂન સંચળ પાવડર એડ કરી દેવાનું। અહીંયા તમને તીખાશ જોઈતી હોય તો તમે 1 ટીસ્પૂન જે મરચું લીધું છે તેમાં અડધું કરી શકો છો અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ। એક લુઓ લઈ લઈએ ગુલ્લું અને હથેળીના આ ભાગથી આપણે તેને પ્રેસ કરી દઈએ। આ રીતે ઓવલ શેપ બનાવી દેવાનો। આ રીતે જો તમે જોઈ શકો છો, આ રીતે આપણે ખારી બનાવતા હોઈએ છીએ, ખબર છે? તો તે જ રીતનું કરી અને આ રીતે આપણે તેને વણી લેવાની છે। પહેલા સીધી આ રીતનું વણી દેવાનું, ત્યાર પછી આ રીતે થોડી આટલી ત્રાસ ટેડી કરી અને આ રીતે પણ તેને થોડું વણી દેવાનું અને આ રીતે બિલકુલ એટલે કે થોડી પાતળી તૈયાર કરવાની અને ત્યાર પછી તેની અંદર આપણે કાંટાથી કાના કરી લેવાના જેથી તે ફૂલી ના જાય। અને અહીંયા તમને થિકનેસ પણ બતાવું, જો તમે જોઈ શકો છો તો અહીંયા આપણે બનાવી છે આ સોજીની પાપડી, જે તમે નાસ્તામાં બનાવી અને 1 મહિના સુધી રાખી શકો છો સ્ટોર કરી અને દિવાળીના નાસ્તામાં પણ તમે આ બનાવીને તૈયાર કરી શકો છો। તો તેલને પહેલા મેં સરસ ગરમ કરી દીધું, ત્યાર પછી મીડિયમ ફ્લેમ ઉપર આપણે આ તેને તળવાનું છે। તો થોડી થાય ત્યાર પછી આપણે તેને પલટાવી દઈશું।
અને આમાં આપણે નહીં ચોખાનો લોટ જોઈએ કે નહીં બેસન જોઈએ કે નહીં મેદો જોઈએ, એકદમ સરસ હેલ્ધી રીતે આપણે આ રેસીપી બનીને તૈયાર થાય છે, જે તમે બાળકોને નાસ્તામાં પણ આપી શકો છો ને ઘરે ચા સાથે પણ તે ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે. તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો સોજીની પાપડી, જે તમે ક્યારેય નહીં સાંભળી હોય કે સોજીની પણ પાપડી બનતી હોય છે. તો અહીંયા જો આ રીતની ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી તેને તળી લેવાની. ત્યાર પછી આ રીતે તેને આપણે એક બાઉલમાં કાઢી લઈએ અને જ્યારે તે ગરમ હોય ત્યારે તેની ઉપર આપણે મસાલો છાંટી દેવાનો છે. તો એકદમ ટેસ્ટી અને ચટપટી સોજીની પાપડી બનીને તૈયાર થઈ ગઈ છે. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ફોર વોચિંગ.